Hello friends, good morning. એડવર્ડ ક્લોઝ ઓફ પર્પઝ આ ટાઇટલ તમે ઓલરેડી શીખી ગયા છો. શોઈંગ પર્પઝ, હેતુ બતાવવા માટે આ વાક્યરચનાનો ઉપયોગ થતો હોય છે. પર્પઝ એટલે હેતુ બતાવતું હોય તે માટે જો અહીંયા કેટલાક સ્ટ્રક્ચર મૂકેલા છે જે તમે ઓલરેડી જાણો છો, પણ એક પુનરાવર્તન સ્વરૂપે અહીંયા એ સ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરેલો છે. તમે ફરીવાર એને જોઈ લેશો. પહેલું સ્ટ્રક્ચર છે, એમાં ત્રણ બાબતોનો ઉલ્લેખ થયેલો છે: ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ ત્રણમાંથી કોઈ પણ એક હોય ત્યારે આપણે એની સાથે કર્તા, મોડલ અને V1. હવે જો વાક્ય વર્તમાન હશે તો મોડલ તરીકે કેન અથવા મેનો ઉપયોગ થતો હોય. વાક્ય ભૂતકાળ હોય તો મોડલ ભૂતકાળનો આવે, કુડ અથવા માઇટનો ઉપયોગ થાય. બરાબર? એટલે અહીંયા તમે ધેટ, સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ સાથે કર્તા, મોડલ પ્લસ V1 લઈ શકો છો. જો વિથ V2નો ઉપયોગ થયો હોય તો એના પછી હંમેશા ક્રિયાપદનું ING રૂપ મૂકવામાં આવે છે, જે તમે સારી રીતે જાણો જ છો. અને ત્રીજા નંબરે છે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થયો હોય તો ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું પહેલું જ રૂપ હંમેશા મુકાતું હોય છે. બરાબર? આ ત્રણેય સ્ટ્રક્ચર તમે જરા ધ્યાનમાં રાખશો અને વાક્યરચનાઓ આપણે નીચે રિસ્પોન્સ આપતા જઈએ. જો અહીંયા આપેલું છે પહેલું એક વાક્ય, જેમાં મેં તમામ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરેલો છે. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ. કનુ સેડ, વાય ડુ યુ વોન્ટ ટુ ગો ટુ USA? તમે USA શા માટે જવા ઈચ્છો છો? Manu said, I want to go to USA so that I can study MBA. હું USA જવા માગું છું જેથી હું MBAનો અભ્યાસ કરી શકું. તો સ્ટ્રક્ચર છે એ પ્રમાણે સો ધેટ, પછી કર્તા આઈ, પછી મોડલ કેન અને ક્રિયાપદનું પહેલું રૂપ એટલે V1 સ્ટડી મૂકેલું છે. બરાબર? જે મેં બરાબર ઇન્ડિકેટ કરેલું છે અલગ અલગ લાઇનથી. સો ધેટ આઈ કેન સ્ટડી MBA. હવે એ જ વાક્યને તમે ઇન ઓર્ડર ટુથી મૂકેલું છે. જુઓ, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું પ્રથમ રૂપ મુકાયેલું છે. આઈ વોન્ટ ટુ ગો ટુ USA ઇન ઓર્ડર ટુ સ્ટડી MBA. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું પહેલું રૂપ છે સ્ટડી. બરાબર? જે મેં અલગ લાઇનથી ઇન્ડિકેટ કરેલું છે. અને વિથ V2નો પણ ઉપયોગ કરેલો છે. જુઓ ત્રીજી રીતે, આઈ વોન્ટ ટુ ગો ટુ USA વિથ વ્યૂ ટુ સ્ટડીંગ MBA. વિથ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું ING રૂપ લાગે છે. બરાબર? I want to go to USA with a view to studying MBA. With a view to પછી studying ક્રિયાપદનું ING રૂપ મૂકેલું છે. સેકન્ડ સેન્ટેન્સ જુઓ. રામ said, why do you want to take up a job? તમે શા માટે નોકરી લેવાનું ઈચ્છો છો? શ્યામ said, I want to take up a job so that I can help my family financially. અહીંયા સો ધેટનો ઉપયોગ કરેલો છે. સો ધેટ પછી કરતા આઈ અને મોડલ કેન અને V1 હેલ્પ મૂકેલું છે. આઈ વોન્ટ ટુ ટેક અપ એ જોબ સો ધેટ આઈ કેન હેલ્પ માય ફેમિલી ફાઇનાન્શિયલી. હવે આમાં તમારે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરવો હોય તો આઈ વોન્ટ ટુ ટેક અપ અ જોબ ઇન ઓર્ડર ટુ હેલ્પ માય ફેમિલી ફાઇનાન્શિયલી. જો આમાં તમે વિથ વ્યૂ ટુ લેશો, વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું ING વાળું રૂપ લાગશે. આઈ વોન્ટ ટુ ટેક અપ અ જોબ વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય ફેમિલી ફાઇનાન્શિયલી. વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય ફેમિલી ફાઇનાન્શિયલી. બરાબર? તો આ રીતે તમે અલગ અલગ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને પર્પઝ બતાવી શકો છો. બરાબર? અહીં મેં જવાબ કોઈ એક જ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરેલો છે, પણ તમે તમામ સ્ટ્રક્ચરમાં એને અજમાવી જુઓ છો. થર્ડ સેન્ટેન્સ જુઓ. મેનેજર સેડ, વાય આર યુ એબસન્ટ ટુડે? તમે આજે શા માટે એબસન્ટ છો? ગેરહાજર શા માટે છો? ક્લર્ક સેડ, આઈ એમ ઓન લીવ ટુડે ઇન ઓર્ડર ધેટ આઈ મે બી વેક્સિનેટેડ. અહીંયા ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કરેલો છે. એના પછી કર્તા, મોડલ અને V1. પણ અહીંયા મોડલ પેસિવ છે. મોડલ સ્ટ્રક્ચર પેસિવ વાક્યરચના છે એટલે મોડલ B અને V3 મૂકેલું છે. બરાબર? પેસિવ વાક્યરચના છે એટલે ઇન ઓર્ડર ધેટ આઈ મે બી વેક્સિનેટેડ. બરાબર? સેન્ટેન્સ નંબર 4. કાંતા સેડ, વાય હેવ યુ જોઈન્ડ ટાટા મોટર્સ લિમિટેડ? તમે ટાટા મોટર્સ લિમિટેડમાં શા માટે જોડાયા છો? તો શાંતા એનો આન્સર આપે છે, આઈ હેવ જોઈન્ડ ટાટા મોટર્સ લિમિટેડ ઇન ઓર્ડર ટુ ગેટ બેટર એક્સપિરિયન્સ. ઇન ઓર્ડર ટુ પછી V1, ઇન ઓર્ડર ટુ ગેટ બેટર એક્સપિરિયન્સ, વધુ સારો અનુભવ મેળવવાના હેતુથી. બરાબર? હવે આ જ વાક્યરચનાને વિથ વ્યૂ ટુથી લીધેલું છે. જુઓ, વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું ING રૂપ મુકાશે. આઈ હેવ જોઈન્ડ ટાટા મોટર્સ લિમિટેડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ બેટર એક્સપિરિયન્સ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું ING રૂપ છે, વિથ અ વ્યૂ ટુ ગેટિંગ બેટર એક્સપિરિયન્સ. ઓકે. સેન્ટેન્સ નંબર 5. મગન સેડ, વાય ડુ યુ વોન્ટ ટુ બી અ ટીચર? તમે શા માટે ટીચર બનવા ઈચ્છો છો? રતન સેડ,
આઈ વોન્ટ ટુ બી અ ટીચર ઇન ઓર્ડર ટુ મેક પીપલ લિટરેટ. હા, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું પહેલું રૂપ છે. હા, લોકોને સાક્ષર બનાવવાના હેતુથી હું શિક્ષક બનવા ઈચ્છું છું. ઇન ઓર્ડર ટુ પછી V1નો ઉપયોગ થયો છે. વિથ અ વ્યૂ ટુ હોય તો એમાં વર્બ આઈએનજી લાગશે. આઈ વોન્ટ ટુ બી અ ટીચર વિથ અ વ્યૂ ટુ મેકિંગ પીપલ લિટરેટ. વિથ અ વ્યૂ ટુ મેકિંગ પીપલ લિટરેટ. બરાબર? એ રીતે વાક્ય બોલી કે લખી શકાય. સેન્ટેન્સ નંબર 6. મેગી સેડ, વાય ડુ યુ વોન્ટ ટુ જોઈન ધ ઇન્ડિયન આર્મી? તમે શા માટે ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગો છો? મગન સેડ, આઈ વોન્ટ ટુ જોઈન ધ ઇન્ડિયન આર્મી ટુ સર્વ ધ નેશન. હેતુ બતાવે છે, પર્પઝ બતાવે છે. હું ઇન્ડિયન આર્મીમાં જોડાવા ઈચ્છું છું દેશની સેવા કરવા માટે. હા, ટુ સર્વ, અહીંયા માત્ર ટુ પ્લસ V1 મૂકેલું છે. ઇન ઓર્ડર ટુ પણ નથી, પણ ખાલી ટુ પ્લસ V1 પણ મૂકી શકાય. ઇન ઓર્ડર ટુ લેવું હોય તો ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન. જો અહીંયા મેં વિથ અ વ્યૂ ટુ પણ લીધેલું છે. હા, છેલ્લું વાક્ય જુઓ, આઈ વોન્ટ ટુ જોઈન ધ ઇન્ડિયન આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન. હા, વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી રૂપ છે. ઓકે, તો બહુ સરળ વાક્યરચના છે. તમે સમજી ગયા હશો. વધુ પ્રેક્ટિસ કરશો અને રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સીસ અને કમ્પ્લીટ સેન્ટેન્સમાં આ વાક્યરચના આપણને ઉપયોગી થશે. ઓકે, ગુડ લક.